રોનક, તમે ઓફિસ પર જાઓ છો? હા, કેમ? બોલ ને, કે કામ હતું? આજનો દિવસ ઓફિસ ના જાઓ તો ચાલે? ઓફિસ ન જાઉં પણ કેમ? શું થયું? અરે, મમ્મીનો ફોન આવ્યો હતો કાલે રાત્રે અને એમને કંઈક પેટમાં ગડબડ હતી. તો હું વિચારું છું કે આપણે મમ્મીને મળવા જઈએ. અરે મમ્મીની તબિયત વધારે ખરાબ તો નથી ને? હા, ના એટલે વધારે તબિયત તો ખરાબ નથી, પણ હવે કાલે થોડું એવું લાગતું હતું કે એમની તબિયત બગડશે. તો તબિયત બગડે પહેલાં જ આપણે પહોંચી જઈએ ને. હા, પણ હવે ગોપી, તું સમજ યાર, હમણાં તું પિયર જઈને આવી હતી, અઠવાડિયું 15 દિવસે નહીં થયા હોય તો ઘડી ઘડી પિયર જાય તો મને તો કંઈ વાંધો નથી, જો પણ ઘરમાં બધાને જવાબ આપવો પડે ને, હું કઈ રીતે કહું? પણ રોનક, એટલું બધું દૂર તો નથી ને મારું ઘર. અરે, બાજુમાં જ તો છે. તો પછી જવામાં પ્રોબ્લેમ શું છે? જો દૂર નજીકનો સવાલ નથી. હવે સમજ કે આપણે એકલા તો છીએ ને, ઘરમાં ભાભી પણ છે. હવે પછી ભાભી પણ તારો વાત કરશે ને, ભાભી ઘડીએ ઘડીએ કહેશે કે મારે પણ પિયર જવું, આમ તેમ, તો સમજ કે ઘરમાં પ્રોબ્લેમ થશે. અથવા તો એવું પણ બને કે ભાભીને ન ગમે, હજુ નવા નવા લગ્ન થયા છે, એમને એવી ઈચ્છા હોય કે તું એમને કામમાં હેલ્પ કરે. અને જો હું વિરોધ નથી કરતો, તને સમજાવવાની કોશિશ કરું છું, જેથી આગળ જતા પ્રોબ્લેમ ન થાય. રોનક, આપણા લગ્નને હજુ થોડા જ સમય થયો છે ને, તો પછી ભાભી મારો વાદ કેવી રીતે કરી શકે? એમના લગ્ન થયા એને તો ખાસો સમય થઈ ગયો, અને એ પણ તો જતા જ હોય છે એમના પિયર. માન્યું કે એમનું પિયર થોડું દૂર છે એટલે એટલી બધી વખત નથી જતા, પણ મારું ઘર તો નજીક છે ને, ખાલી 2 કલાક થાય અહીંયાથી જવામાં અને 2 કલાક આવવામાં. આપણે મમ્મીને મળીને આજે ને આજે પાછા આવી જશું. તારી વાત સાચી છે. મારે રજા લેવાનું પણ થોડુંક જોવું પડશે. અને હું તો તને હજુ પણ કહીશ કે જો ન જાય તો સારું. જો મમ્મીની તબિયત એટલી બધી પણ ખરાબ નથી, નહીંતર હું ના પાડું પણ નહીં. કારણ કે રોનક, આટલી તબિયત ખરાબ છે તો તમે નથી આવતા. મમ્મીની તબિયત ભવિષ્યમાં વધારે ખરાબ થઈ જશે તો તમે કેવી રીતે આવશો? અરે હું એ જ તો સમજાવું છું, તું ખોટું શું કામ લગાડે છે? હું એ જ કહું છું કે વધારે તબિયત ખરાબ હોત તો હું તને એકવાર પણ ના ન પાડત કે રોકત પણ નહીં. પણ જો પેટમાં ગડબડ એ કે એટલું મોટું પ્રોબ્લેમ નથી કે પણ મારા માટે છે. તમને ખબર છે ને કે મારા ઘરે ભાઈ નથી, પપ્પા નથી. મમ્મી માટે જે કંઈ પણ છું એ હું જ છું, બીજું કોઈ નથી. અને જો હું પણ એમની દુઃખની સ્થિતિમાં ઊભી ના રહું તો બીજું કોણ ઊભું રહેશે? તારી વાત હું સમજુ છું ગોપી, પણ હવે હું તને કઈ રીતે સમજાવું એ નથી ખબર પડતી. મને સંકોચ થાય છે હવે ભાઈ ભાભીને વારે ઘડીએ પૂછવામાં કે પણ પૂછવાનું જ કેમ? ભાઈ ભાભીને પૂછવું જરૂરી તો નથી ને. જરૂરી તો છે ને ગોપી. એ ભાઈ ભાભી છે. જો તારા માટે જેમ તારા મમ્મી છે, મારા માટે ભાઈ ભાભી છે. એ આ ઘરના વડીલ છે, તો એમને પૂછ્યા વિના તો હું તને એ મારા સાસુ સસરા નથી કે મારે એમને પૂછવું પડે. ભાઈ ભાભી છે, એ એમનું જીવન એમની રીતે જીવી શકે છે અને આપણે આપણું જીવન આપણી રીતે જીવી શકીએ છીએ. જો ભાઈ ભાભીએ આજ સુધી આપણને કે મને ક્યારેય કોઈ વસ્તુ કરતા રોક્યા નથી. આપણું જીવન એ લોકોએ જીવવા જ દીધું છે. આપણે લગ્ન પછી ફરવા ગયા તો જવા દીધું. આવીને ફરીથી આપણે મારા ફ્રેન્ડ સાથે ફરવા જવાનો પ્લાન બનાવ્યો તો પણ એમને કીધું કે ફરો ને, તમારી ઉંમર છે. તો કોઈ દિવસ ના પાડી છે. અને ખોટી વાતમાં એ લોકો રોકટોક પણ નથી કરતા. પણ આ અન્ડરસ્ટેન્ડિંગની વાત છે, સમજવાની વાત છે કે જો એ લોકો આપણને છૂટ આપે છે કે કંઈ બોલતા નથી, એનો મતલબ એ નથી ને કે આપણે એનો ગેરલાભ ઉઠાવીએ. હા, ખબર જ હતી મને કે લગ્ન પછી આ જ થવાનું છે. મેં તમને પહેલાં જ કીધું હતું ને રોનક, કે મારા મમ્મી એકલા છે તો આપણે એમનું દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. એમને જ્યારે આપણી જરૂર હોય આપણે જરૂરિયાતમાં ઊભું રહેવું પડશે. ત્યારે તો તમે હા હા કરીને મારી સાથે લગ્ન કરી લીધા. હવે મમ્મીની સ્થિતિ આવી છે અને હું જવાનું કહું છું તો તમે આવા બહાના બતાવો છો. અરે હજી હું આ જ પાડું છું. મેં ના નથી પાડી. તું યાર વાતને ખોટી દિશામાં ન લઈ જા કે ખોટું બોલીને કે મેં તારી સાથે લગ્ન નથી કર્યા. તારા મમ્મી પ્રત્યે મને પણ એટલી જ લાગણી છે જેટલી તને છે. તને ભલે દેખાય છે મને લાગણી. કેવી છે ને લાગણી એ મને દેખાય છે રોનક. આટલી વખત મારે લપ જ ના કરવાની હોય. તમને સામેથી ખબર પડવી જોઈએ કે તમે એ ઘરના જમાઈ છો અને મમ્મીને આપણી જરૂર છે તો આપણે જવાનું જ હોય. મારે નહીં, તમારે મને સામેથી કહેવાનું હોય કે ગોપી તું તૈયાર રહેજે, આપણે મમ્મી પાસે જવું છે. શું થઈ ગયું, અઠવાડિયું 15 દિવસ જ થયા તો? અહીંયા જ તો છે, વધારે દૂર તો નથી. દૂર હોય તોય હું સમજુ કે તમારી પાસે સમય ના હોય કે 2-4 દિવસ જાય. 1 દિવસનો સવાલ છે અને 1 દિવસ તમે ઓફિસ નહીં જાઓ તો શું થઈ જવાનું છે? ઠીક છે. હવે તારી એટલી બધી ઈચ્છા છે તો હું એકવાર ભાભી સાથે વાત કરી લઉં, પછી આપણે નક્કી કરીએ. એટલું તો ચાલશે ને? અને ભાભી ના પાડશે તો?
અરે યાર, પછીની વાત પછી કરશું. એકવાર વાત તો કરવા દે, પછી આપણે નક્કી કરીએ ને. હા ને? ઠીક છે, કરો નક્કી. સારું. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. કામ કરતા હતા? હા હા, મારા માટે થેપલા બનાવો છો એમ ને? હા, થેપલા બનાવું છું. ભાભી, કંઈક વાત કરવી હતી, પણ હવે મને પણ સમજ નથી પડતી કે દર વખતે એકની એક વાત કઈ રીતે કરાય. એટલે એવી તો શું વાત છે તો તમે આટલા બધા મૂંઝાઓ છો? હું કહીશ તો તમને પણ એવું જ લાગશે કે દર વખતે એકની એક વાત આવી રીતના મને પૂછવા શું કામ આવે છે, પણ હવે વાત જ એવી છે કે પૂછવું પડશે. અરે પણ પૂછો ને, એમાં શું થઈ ગયું? હા, તો ગોપીને પિયર જવું છે. પિયર જવું છે એટલે કઈ કામ છે? ના, એવું કઈ ખાસ કામ નથી. હવે એના મમ્મીનો કઈ રાત્રે ફોન આવ્યો હશે તો એમને કઈ પેટમાં ગડબડ છે, તો હવે એનો જીવ નથી રહેતો. મને કહે કે મારે આંટો મારવો છે, તો ઓફિસ પર રજા પાડવાની વાત કરે છે અને કહે છે કે મારે પિયર જવું છે. મેં પહેલા એને કહ્યું, પણ હવે પછી હવે એને બહુ ઈચ્છા છે તો મેં કીધું હું ભાભીને વાત કરી જોઉં. જો એ પિયર જાય ને, મને એનાથી કોઈ જ વાંધો નથી, પણ હજુ નવા નવા લગ્ન થયા છે અને આમ વારે ઘડીએ પિયર જાય ને તો સારું ના લાગે. અને બીજું એમ કે હવે એને આ ઘરમાં રહેવાની ટેવ પાડવી જોઈએ ને. એને કોઈ તકલીફ તો નથી ને? ના ના, તકલીફ તો એવી કઈ નથી. તમને કઈ એવું લાગ્યું ક્યારે કે એને કોઈ તકલીફ છે? ના, મને તો નથી લાગ્યું, પણ કદાચ એવું બને કે એને કદાચ અહીંયા ગમતું ન હોય કે કદાચ અહીંયા એનું મન નહીં લાગતું હોય, તો તમને એને કોઈ વાત કરી હોય, આમ વારે ઘડીએ પિયર જાય છે એટલે પૂછું છું. ના, જો એને તો તમારા વિશે, ભાઈ વિશે ક્યારેય કઈ ખરાબ કે એવું કઈ તકલીફની વાત નથી કરી. છતાં પણ મારાથી કઈ એને તકલીફ, એવું કઈ બોલાઈ ગયું હોય તો તમે મને કહેજો. એવું તો કઈ નથી ને? ના, એવું તો કંઈ નથી, પણ સાચું કહું ને તો મને એવું લાગે છે કે એને કદાચ અહીંયા ગમતું નહીં હોય, કારણ કે હજુ એને એટલો ટાઈમ પણ નથી થયો પિયર જઈને હા, આવીને. એ જ તો. હવે વારે ઘડીએ જાય તો કેવું છે કે પછી લોકોને એવું લાગે કે તમે કહો છો એવું જ લાગે કે અહીંયા એને ગમતું નહીં હોય, કઈ તકલીફ હશે. અને ઇવન મારા ત્યાં સાસરી પક્ષમાં આજુબાજુમાં જે લોકો રહેતા હોય એ લોકો પણ કેવું વિચારે કે આ વારે ઘડીએ પિયર આવે છે તો એ બંને વચ્ચે કઈ પ્રોબ્લેમ હશે કે પછી અહીંયા કઈ પ્રોબ્લેમ હશે. સાચી વાત છે તમારી. હમણાં કાલની જ વાત જુઓ ને, પેલા બાજુવાળા ગંગાબા છે ને, એ મને પૂછતા હતા કે આ શું ઘડીએ પડીએ કે આ નાની વહુ ઉઠી પડીને પિયર જતી રહે છે, કે આવી રીતે ઘડીએ ઘડીએ ના જવા દેવાય. હવે એ બાનો સ્વભાવ તો ખબર જ છે ને તમને કેવો છે. પછી મેં એમને સમજાવ્યા. મેં કીધું બા, નવું નવું છે એટલે મેં કીધું મમ્મીની યાદ આવે, અને એમ પણ એના મમ્મી ત્યાં એકલા છે એટલે મેં કીધું એને એમ થતું હોય કે હું જઉં, મમ્મીને બે ઘડી બેસીને વાત કરું, એટલે મેં કીધું જાય છે. પણ આવી રીતે વારે ઘડીએ જાય ને તો સારું ના લાગે. હા, સાચી વાત છે. મારા ફ્રેન્ડ લોકો પણ મારી મજાક ઉડાવે છે. મને કહે છે કે તમારા બંને વચ્ચે કઈ બનતું નથી કે શું? મેં કીધું કેમ ભાઈ? તો કે ભાભી વારે ઘડીએ પિયર કેમ ચાલ્યા જાય છે, એને તારા વગર ગમે જ કઈ રીતે? હવે આ બધા સવાલોના તો મારી પાસે જવાબ જ નથી ને, કારણ કે મોસ્ટલી નવા નવા લગ્ન થયા હોય તો આટલું બધું આવરો જાવરો હોતો નથી. પણ હવે શું કરવાનું? સાચી વાત છે તમારી. હવે મને જ જુઓ ને, કેટલો ટાઈમ થઈ ગયો લગ્ન થયે, અને હું પણ કંઈ પ્રસંગ હોય તો જ જઉં છું, કારણ કે આપણે ત્યારે જ શોભીએ. પ્રસંગ હોય, જઈએ, બધા ભેગા થયા હોય, બધાને મળીએ, ત્યારે મજા આવે ને. પણ એને જવાની ઈચ્છા છે તો મને ના નથી, પણ તમે તમારી રીતે એને થોડું સમજાવજો, કારણ કે જો એ જાય એટલે તમને પણ લઈને જાય અને તમારે પણ ઓફિસે રજા પાડવી પડે. એટલે એના કરતાં બેટર છે તમે શાંતિથી એને પૂછી જોજો કે એને કોઈ તકલીફ તો નથી ને, કે આમ જ એ મળવા જતી હોય છે એના મમ્મીને. હવે વાત એવી છે કે હું એને જો પૂછીશ કે કઈ તકલીફ છે તો ફરીથી એને કંઈ ખોટું લાગી જશે. એને એવું લાગશે કે હું ખોટા કારણો કે બહાના બનાવું છું. મેં એને સમજાવવાની કોશિશ કરી તો એનો ચહેરો જોઈને મને એવું લાગ્યું કે એની જવાની બહુ ઈચ્છા છે ને, જો હું વધારે રોકીશ ને તો એનું દિલ દુભાશે. હવે શું કરવું એ નથી સમજ પડતી, કારણ કે ના પાડીએ તો પણ પ્રોબ્લેમ છે અને હા પાડીએ તો પણ. હવે હા પાડીશ એટલે મારે આખો દિવસ રજા પાડવી પડશે, જવાનું આવવાનું, ત્યાં થોડી વાર રોકાવાનું. હવે મમ્મીની તબિયત ખરાબ છે તો કદાચ દવાખાને લઈ જવા પડે તો એ પણ સાથે જવાનું. અને મારું કામ છે, વારે ઘડીએ ડિસ્ટર્બ થાય છે, મને પણ નથી ગમતું.
કારણ કે લગ્ન માટે પણ મેં રજાઓ લીધેલી હતી ને ત્યાર પછી પણ રજાઓ લઈને વારે ઘડીએ એને પિયર લઈ જવી પડે છે. સાચી વાત છે તમારી, પણ કંઈ નહીં, હું ગોપી સાથે શાંતિથી બેસીને વાત કરીશ. એને જવું હોય તો કંઈ જ વાંધો નથી, પણ આ તમારા ભાઈનું નેચર ખબર છે ને તમને, એ મને બોલ બોલ કરે છે કે કેમ વારે ઘડીએ જવા દો છો, તારાથી કશું કહેવાતું નથી, રોનકભાઈને કશું કહેવાતું નથી. પણ હું પણ શું કરું, એ નાની છે એટલે હું એમ સમજુ છું કે ભલે ને જતી, એને એમ ના થાય કે મારી જેઠાણી પણ બતાવે છે, એટલે હું પણ એને કશું નથી કહેતી. કાંઈ નહીં, તમારે જવું હોય તો તમે જઈ આવો, પણ નાસ્તો કરીને પછી નીકળો. બસ નાસ્તો તૈયાર જ છે. ભાભી એક વાત કહું? હા બોલો ને. તમે બહુ જ સમજુ છો, કારણ કે જો બીજી કોઈ જેઠાણી હોત ને તો આ નાની એવી બાબતમાં ઘરમાં ઝઘડો પણ થઈ શકે. કારણ કે મેં જોયું છે મારા ફ્રેન્ડ લોકોના ઘરમાં એક નાની એવી રોટલી બનાવવા જેવી બાબતમાં પણ ઝઘડા થાય છે. તો હા, તો વારે ઘડીએ પિયર જાય છે છતાં પણ તમે ક્યારેય એમ નથી કહ્યું કે હું એટલી ઘરનું કામ શું કામ કરું, હવે તો દેરાણી છે, આ છે તે છે? પણ ના, મોટી છું એટલે સમજવું તો પડશે જ. અને નાની દેરાણી લાવવાનો હરખ મને પણ બહુ હતો ને, એટલે દેરાણીના નખરા તો ઉપાડવા પડશે ને. સારું, ચલો હું વાત કરી લઉં પછી જોઈએ. સારું. તમે થેપલા બનાવો હા અને પછી ચા બનાવી દેજો. હા. મને ચા તો તમારા હાથની ભાવશે. હમણાં જ લાવી. ગોપી, તારી સાથે વાત કરવી હતી થોડી. બોલો. આપણા ઘરમાં સાસુ હોત ને તો આ બધું એ તને પૂછત, પણ હવે એ તો હયાત નથી, એટલે આ બધી જવાબદારી મારી આવે છે. કે તારા લગ્ન કોઈ દબાણથી નથી થયા ને, કે આમ તારા મમ્મીએ જબરદસ્તી તો નથી કરી ને તને લગ્ન કરવા માટે? ભાભી, આ કેવો સવાલ છે? ગોપી, આ સવાલ હું તને એટલે કરું છું કે લગ્ન થયે થોડા મહિનાક જ થયા છે અને આ તું 7મી 8મી વાર પિયર જતી હોઈશ. ભાભી, એટલે આપણા ઘરમાં એવો કોઈ નિયમ છે કે લગ્ન થઈ જાય પછી દીકરીના પિયરમાં ના જાય? ના ના, તું જા ને, તું જઈ શકે છે, પણ આ તો મારે જાણવું હતું કે એવું તો નથી ને કે તને અહીંયા નથી ગમતું અને કદાચ તારા જબરદસ્તીથી લગ્ન કરાવી દીધા હોય એટલે તું વારે ઘડે તારા મમ્મી પાસે જાય છે? કાંઈ પણ ભાભી વિચારો છો તમે. હું મારા પિયર જાઉં છું, કોઈને મળવા માટે તો નથી જતી કે તમે આવા વિચાર કરો છો કે મારા લગ્ન જબરદસ્તી થયા હોય. અને ઘરમાં મેં એવું તો કયું વર્તન કર્યું છે કે તમને એવું લાગે કે મારા અને રોનકના લગ્ન પરાણે થયા હોય? ના ગોપી, એવું નથી, પણ મારો કહેવાનો મતલબ એમ હતો કે તું ખુશ તો છે ને આ લગ્ન જીવનથી, એટલે તને કોઈ તકલીફ તો નથી ને? જો ભાભી, હું ખુશ જ છું અને હવે મને સમજાઈ ગયું છે કે તમે આ બધું મને શું કામ પૂછો છો. કેમ કે વારંવાર હું મારા પિયર જઉં છું એ તમને નથી ગમતું. આ બધા જ કામ તમારા ભાગમાં આવી જાય ને એટલા માટે. પણ મારા લગ્ન પહેલાંય તમે કામ તો ઘરના કરતા જ હશો ને. હું ક્યારેક પિયર જઈ આવું તો એમાં શું ફરક પડે છે? અરે ગોપી, મને કોઈ જ વાંધો નથી, તું પિયર જાય, તું 3-4 દિવસ ત્યાં રોકા. મને પણ ખબર છે તારા મમ્મી એકલા છે, તારી આગળ પાછળ કોઈ ભાઈ બહેન નથી. પપ્પા હોત તોય તને એવું લાગત કે ના ચલો મમ્મી એકલા નથી તો તું જઈ શકે છે, મને કોઈ જ વાંધો નથી એનાથી. પણ મને એવું લાગ્યું કે આમ વારે ઘડીએ તું જાય ને તો આજુબાજુવાળા વાતો કરે કે વહુને કઈ તકલીફ હશે ઘરમાં, કેમ વારે ઘડીએ જાય છે. હવે જો મને પણ અહીંયા કેટલા વર્ષો થઈ ગયા લગ્ન થયે, પણ હું કોઈ પ્રસંગ હોય ને તો જ જઉં છું પિયર. પણ હું એવું નહીં કરું. પ્રસંગ હોય કે ના હોય, મારા માટે પ્રસંગ તહેવાર આ બધું મહત્વનું નથી. મારા મમ્મીની તબિયત થોડી પણ ખરાબ થશે ને તો હું જઈશ જ. અને બીજી વાત કે આ બધી જ વાત મેં પહેલાં રોનકને કરી જ હતી કે મારા ભાઈ નથી, મારે પપ્પા નથી, તો મારા મમ્મીને વારંવાર તબિયત બગડે કે કાંઈ પણ એમને કામ હશે એટલે હું દોડી આવીશ મારા પિયર. અને આ જ કારણથી તો મેં નજીકના ગામમાં લગ્ન કર્યા છે કે 1-2 કલાકમાં હું તરત જ મારા મમ્મી પાસે પહોંચી શકું. પણ મને નહોતી ખબર ભાભી કે રોનક અને તમે લોકો મેરેજ પછી એકદમ જ ચેન્જ થઈ જશો. અરે અમે એવું કોઈ ચેન્જ નથી થયા, તારી ખુશીમાં જ અમારી ખુશી છે. પણ મારી તો પૂછવાની ફરજ આવે ને, એક જેઠાણી તરીકે હું તને આટલું તો પૂછી શકું ને કે તને કોઈ તકલીફ તો નથી ને આ ઘરમાં? ભાભી, મને કોઈ તકલીફ નથી. મારી તકલીફ એક જ છે
કે મારા મમ્મીની જ્યારે હાલત ખરાબ હોય ત્યારે મને તમે જવા દો. આનાથી વધારે તો મેં કંઈ નથી માંગ્યું. બાકી તો હું અહીંયા ઘરના બધા કામ કરું જ છું ને. જ્યારે હોય ત્યારે તમે રસોઈ કરો તો સાથે હું પણ રસોઈ કરું છું. તમે જે કામ કહો છો એ કરી દઉં છું. પણ આટલી અમથી વાતમાં રોનક તમને આવી ફરિયાદ લઈને આવશે એવી મને નહોતી ખબર. અરે ગોપી, હું તને કામના બાબતે કશું જ નથી કહેતી. તું તો મને બધી જ રીતે મદદ કરાવે છે. અરે તું આવ્યા પછી તો મારું ઘણું એવું કામ ઓછું થઈ ગયું છે. મને ઘણો બધો ટેકો થયો છે. અને જો તું મને કોઈ કામ નહીં બી કરાવે ને તો મને તારાથી કોઈ જ મન દુઃખ નહીં થાય. તું તો મારી નાની બેન જેવી છે. પણ આ તો મને જે વાતનું થોડું એમ લાગતું હતું એટલે મેં તને પૂછ્યું. પણ જો તારે જવું હોય તો તું જા, હું તને નહીં રોકું. પણ આમ ઉદાસ થઈને ના જઈશ, હસતા મોઢે જા. કારણ કે હું નથી ઈચ્છતી કે તું આ ઘરમાંથી બહાર જાય તો આમ નિરાશ થઈને જાય. મારો તો કહેવાનો મતલબ ખાલી એટલો જ હતો. બાકી તારી મરજી, તને જ્યારે મન ફાવે ને ત્યારે તું જઈ શકે છે. અને આગળ ગમે ત્યારે મારે ગમે ત્યાં જવું હશે તો શું તમને જ પૂછીને જવું પડશે કે ખાલી રોનકને પૂછી લઈશ તો પણ ચાલશે? અરે ના ના, મને નહીં પૂછે ને તો પણ ચાલશે. પણ આ તો હું મોટી છું ને ઘરમાં, અને મારી ફરજમાં આવે તને પૂછવાનું, એટલે મેં તને પૂછ્યું. બાકી તું રોનકભાઈને પૂછીને જઈ શકે છે. રોનકભાઈ તને હા કહેશે કે ના કહેશે એ રોનકભાઈની મરજી. બાકી હું તને ક્યારેય કોઈ રોકટોક નહીં કરું. ઠીક છે, તો હું અને રોનક જઈએ છીએ અને સાંજે આવી જશું. સારું, સાચવીને જજો અને તારા મમ્મીને મારી યાદ આપજે. હા, જાઓ. મને હતું જ કે હું ગોપીને પૂછીશ ને તો એને નહીં ગમે. એને દુઃખ તો લાગ્યું જ છે. મેં આ વાત કરીને મારે વાત કરવી જ નથી જોઈતી. કંઈ નહીં, એ આવશે ને તો એને ફરી સમજાવી દઈશ.